હે ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે? બધા મજામાં જ હશો. આપણે પણ મજામાં છીએ. અને આ બેન જો અહીંયા જય દ્વારકાધીશ. બીજું કાંઈ નહીં, મેં એને કાંઈ કીધું નહોતું જય માતાજીને બોલવાનું, પણ એને મેળાઈ બોલી છે. આપણે બોલતા હોય એટલે ઓબ્વિયસલી થઈ જાય. કાલે એ મસ્ત એકલી એકલી બોલતી હતી, રમકડાને લઈ આવીને તો એ વાતો કરતી હતી. અને આજો ક્યાં જાસ ક્યાં જાસ મારો વાયડો થઈ ગયો થોડો ભાઈ. અને હા, તમને એવું બતાવો. હાલ તો કાનો મારે ભેગો બહુ ઝાઝા ટાઈમે વિડીયો આવે છે એટલા માટે થઈને સોરી. કાલે આપણે એક અપલોડ તો કરી જ નાખ્યો હતો, પણ હમણાં થોડોક ટાઈમનું આમ તેમ થઈ ગયું છે, એને કારણે ટાઈમ થોડોક નથી મળતો, એના માટે થઈને આમ તેમ થઈ ગયું હતું. અને હા, હું હમણાં છે ને ટેન્ટ હાઉસ ફિટિંગ કરતી હતી, પણ મને ન આવડ્યું. ના જો અહીંયા, જેમ કે મેં રેગ્યુલર વિડીયો માટે થઈને મેં છે ને રિંગ લાઇટ પણ મંગાવી લીધી હતી. મેં કીધું આપણે ક્વોલિટી સારી આવે ને કેમેરાની, એના માટે થઈને રિંગ લાઇટ પણ મંગાવી. ન કરો ને દેખાડો યાર તમે બે. જો આ બે વાયડા થાય, એક આ એક આ. આનું મોઢું કેવું થાય કરે. કાના હેરાન નહીં કર ને દીદીને. જોગાવે ઢોયરું. તું ઓલા રૂમમાં આવી જાય ને. આ એવી વાયડી થઈ ગઈ છે ને છોકરી. ન કર. હા, તું બહુ હરખી બોલી. હાથ નો નાખ. પેલે તો વાયડી થશે ને ભેગી. કાના કેમ તું દીદીને હેરાન કરસ? અમારા કાનો બહુ વાયડો થઈ ગયો છે. અને સારું, ચાલો જોઉં તમને છે ને એમાંનું બતાવું કે ટેન્ટ હાઉસ ફિટ કરતી હતી. મારે કીધું તો થયું નહીં ને એનું લોકેશન કેવું છે એ તમને બતાવું. ચાલો, મારા પગમાં છે ને હમણાં ઓલું આવ્યું હતું, શું કહેવાય, આનું ઓલું બૂચડું હોય ને જે, હા, એ ચોમા નીચે પડ્યું હતું તો પગમાં આવ્યું. તો મને એમ કે કાકા એવું આ ટેન્ટ હાઉસ જોવું દેખાય છે. મારે કીધું થયું જ નહીં, તો પછી મેં કર્યું ને જોઈને અડધી વસ્તુ તો અહીંયા પડી છે. અને ટેન્ટ હાઉસ આ રીતના ફિટિંગ કરતી હતી, તો મારે કીધું ન થયો. એ મગજમારી કોણ કરે? કરી તો થઈ જાય. ન કર કાવ્યા. અને જે લગી ખીજે ને તે લગી માનતી જ નથી. અને આ રૂમમાં પંખો ચાલુ છે એટલે આપણે ચાલો ઓલા રૂમમાં વયા જઈએ. ઓકે, એટલે આ રૂમમાં તો હેલા રાખીને આપણે અહીંની છે ને લાઇટિંગ કરી નાખી ચાલુ, એટલે વધારે જ ક્લિયરિટી થોડીક મસ્ત આવે. થઈ ગયું ને? હાલો, બોલશો તમે કંઈ? હાલો બોલ્યા ભાઈ. પછી બીજું, અમારા ઘરે મજા આવે છે કે નહીં? હે ભાઈ, અમારા ઘર મજા આવે છે તમને? ઓલા બેન ક્યાંક કહેશે. હાલો આવી જાઓ બેન. તમે શું કહો છો? એ બેન બેન હવે ભાગી ગયા છે. એ રિહાઈ બહુ છે. અહીંયા આવો. શું કહેતા હતા તમે? આની કોરા નહીં દેખાતું. હા, પછી આ બેન હમણાં ભેગા કરે ને એટલે ભાઈ જોવા જેવો સીન થાય કે ઓલા રૂમમાં હે તારા રમકડા. અને પાછો વિડીયો ચોટવા માંડ્યો છે તો સારું, ચાલો આપણે ફરીથી ચાલુ કરી. ના, મારે હું કેમ જોવે વિડીયો હમણાં બહુ જ ચોટતો હતો એટલા માટે થઈને પાછું સ્ટાર્ટ કર્યું. હા, અચ્છા, વહાં પર હે ને, તો કોઈ બાત નહીં. અને એવું નથી કે વિડીયોમાં જ્યાં હિન્દી બોલે છે, પણ એ ઘરે હોય ને તો એ હિન્દીમાં જ વાતો કરતી હોય છે. ખબર નહીં, એને ટેવ પડી ગઈ છે કે હું એ હિન્દી જ બોલે છે. અને અમારે એને યાર હિન્દી બોલવું પડે. આ તો કાલે જવાનું ને, એને નિશાળ જવામાં કંટાળો બહુ ચડે છે નહીં? જાજો ગંધારો છોકરો બહુ જ વાયડો છે. તો સ્કૂલે જવું પડે ને આપણે ભાઈ. ભણવા તો પહેલા જવાનું હોય ને, પછી બીજું બધું. હું કસકાના તું જવું પડે ને ભણવા. અને જો આજો જો મારા છોકરા એટલા વાયડા થઈ ગયા વાત જ ના પૂછો. મને હાથે દુખવા માંડ્યો બહુ. કાલ રાતે તો મને ચક્કર જેવું આવતું હતું, તો 11:30-12 વાગ્યામાં તો સૂઈ ગઈ હતી, મને ખબર નહોતી. પછી કાવ્યા તું મને શું કરતી હતી? હગ નહીં,
આ જો ઊભો થઈ ગયો. શું કરતી હતી તો? હા પછી હું કહીશ અરે એમ કહું હું કે કાલ રાતે મને શું થયું હતું? એને માથું દુખતું હતું. પછી પછી હું પગ દબાવતી હતી. પછી પપ્પા શું કરતા હતા? પછી હે પપ્પા તમને ગ્લુકોઝ વાળું પાડી દેતા હતા. હા. તો હું શું કરતી હતી? પછી હે ને નતા પીતા. હે હા. જા 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 માર તો એમાં એવું છે કે મને છે ને કાલ રાતે ચક્કર ને એવું આવવા માંડ્યું હતું તો કાંઈ ખબર જ નહોતી, બધું ફરતું હતું ને બ્લર એકદમ થઈ ગયું. અત્યારે હાથ દુખાઈ ગયો, મને હાથ દુખ્યો ને એની કારણે જ યાદ આવી ગઈ વાત કે વીકનેસ ફૂલ આવી ગઈ હતી. હવે દવા બવા તો કાંઈ લીધી નથી, ગ્લુકોઝનું પાણી હતું એ પી લીધું છે, પણ જોઈ જો વધારે એવું રહેશે ને તો પછી આપણે દેખાડી જોઈએ એક ફેરે. ખબર ને કાલ તો મને બહુ ચક્કર ને એવું થયું, ઊભી જ નહોતી થઈ. પછી માથું દુખતું હતું. હા. પછી મારી ઢીંગલી તો હે ને નહીં, મમ્માનું ધ્યાન રાખવા માટે. અને આ ઢીંગલો જોવો એક જ મિનિટ, આ હરખું નહીં મને ઉતારવા દે, નહીં આવે આમ હરખું. બહુ વાયડો થઈ ગયો છે આ ઢીંગલો. એને છે ને આપણે એક કામ કરે એમ જવા દઈ, એક જ મિનિટ. હો જોવો હવે અસલી વાયડાઈતાની હવે ચાલુ થશે. જોવો જોવો એક સેકન્ડ એને મુકાયો જ નથી, આપણે ક્યાંય એને મૂકી ન મૂકી. કાના કાનું ગટા અગડ અગ મોમાનો દીકરો ગંડાડો ગંડાડો. જો ભાઈ ગયો એ જાય આમાં કાઠે વહી જશે. જો ગયો ને આના રોજના છે આ નાટક. કાલ મેં વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આ હે ને બહુ વાયડો થઈ ગયો નહીં. દાંત કાઢ પડી જઈશ. અહીંયા જલ્દી એક વાત કહું કાનું એક વાત કહું, મારો દીકલો હોય તો એક વાત કહું ગદી બૂમ 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 એ ગદ અને એવી રાડું શીખી ગયો ને ખોટે ખોટા એમ રાડું પાડતું બૂમ 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 બૂમ. એ ટકા હાલો હું જાઉં, બાય બાય. એ હે ને અરીસામાં જોવે હે મન કે જાઉં હું કે નહીં. અને પાછળનો આરીસો રહ્યો ને એટલો નડે છે ને, આપણે એનું કલ્યાણ કરી નાખીએ હવે, એટલે વિડીયોમાં દેખાય નહીં. અને દિવાલું બધું ઓડ કરજો જરાક. કાનું પડી જાય સો કાનુડા. જા ડેટકા જેવો બેઠો હોય જોવો તો. જો શું કરીશ? પુશઅપ કરસ લે. જો હાલ આવું જાઉં, બાય તાતા. હાલ આવું હોય તાર. હા બોલો. ત્યાં નહીં ઓલું બધું આવે નાનપુર ઉપર જ આવવું જોશે તો જ દેખાય. આ તમને કંઈક બતાવવા માંગે છે. તો આમ જો રાતિંગ દી વરી પાછું ચોટે છે, ખબર નહીં શું ફોનમાં થાય છે ને. સારું ચાલો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય, જય દ્વારકાધીશ.